જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. 1 એપ્રિલ 2026થી રેલવેના ટિકિટ કેન્સલેશન અને રિફંડના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. છેલ્લી ઘડીએ ટિકિટ કેન્સલ કરશો તો એક પણ રૂપિયો પાછો નહીં મળે. જો તમે રિફંડના નવા નિયમ નહીં જાણો તો નુકસાન થઈ શકે છે. તો શું છે આ નવા નિયમો, આવો સમજીએ. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ, ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. મિત્રો, ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કેવી રીતે થાય, જો એ તમે જાણતા ન હોય તો મારા પ્રેક્ટિકલ વિડીયોની લિંક નીચે આપેલી છે, તમે જોઈ શકો છો. સાથે સાથે હવે આપણે કોઈ પણ ટ્રેનનું લાઈવ લોકેશન ચેક કરી શકીએ છીએ. મતલબ કે ટ્રેન હાલમાં ક્યાં પહોંચી છે એ પણ તમે તમારા મોબાઈલમાં ઓનલાઈન ચેક કરી શકો છો. આ વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે વાત આવે આજના ટોપિકની. તો ટ્રેન ઉપડવાનો જે સમય છે એના 8 કલાક પહેલાં ટિકિટ કેન્સલ કરો છો તો તમને એક પણ રૂપિયો રિફંડ નહીં મળે. નવા નિયમ પ્રમાણે 8 કલાક પહેલાં કેન્સલ કરશો એટલે બધા પૈસા ગયા સમજો. આ પહેલાં ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલાં પણ જો કોઈ ટિકિટ કેન્સલ કરે તો એને અમુક ટકા રકમ રિફંડ તરીકે પાછી મળી જતી હતી. જ્યારે હવે નવા નિયમ પ્રમાણે છેલ્લી 8 કલાકમાં ટિકિટ કેન્સલ થાય તો ટિકિટના બધા પૈસા ગયા સમજવાના. તો હવે રિફંડના નવા નિયમ સમજી લઈએ, જેમાં સૌથી પહેલાં જે હમણાં જ વાત કરી એમ ટ્રેન ઉપડવાના સમયથી 8 કલાકની અંદર કોઈ રિફંડ નથી. આગળ ટ્રેન સમયથી 8 કલાકથી લઈ અને 24 કલાક પહેલાં જો ટિકિટ કેન્સલ થાય તો 50% ચાર્જ લાગશે, એટલે 50% રિફંડ પાછું મળશે. ટ્રેન ઉપડવાના સમય કરતાં 24થી 72 કલાક પહેલાં જો ટિકિટ કેન્સલ થાય તો 25% ચાર્જ કપાય છે, એટલે 75% રકમ આપણને પાછી મળી જશે. તત્કાલ અને આરએસસી ટિકિટ ઉપર પણ આની અસર પડી છે. ઘણા કેસમાં રિફંડ નહીં મળે, એટલે તત્કાલ ટિકિટ પણ હવે ખૂબ ધ્યાનથી બુક કરવી. સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે આ નિયમ કેમ લાવવામાં આવ્યું, આની જરૂર શું? તો દલાલો દ્વારા મોટી સંખ્યામાં ટિકિટ બુક કરીને પછી કેન્સલ કરવાનું અટકાવવા માટે સરકાર દ્વારા આ નિયમ લાવવામાં આવ્યો છે. સાચા મુસાફરોની ટિકિટ સરળતાથી મળી રહે એ માટે આ ફેરફાર થઈ રહ્યો છે. તો મિત્રો, આ હતા રિફંડના નવા નિયમો. તાજેતરમાં સરકાર દ્વારા મકાન માલિક અને ભાડૂતને લગતા પણ નવા નિયમો આવ્યા છે, અને લગ્ન અને છૂટાછેડાને લગતા પણ નવા નિયમો સરકારે જાહેર કરેલા છે. જેના વિશે તમે વધુ માહિતી જાણવા માંગતા હોય તો વિડીયોની નીચે લિંક આપી છે, તમે જોઈ શકો છો. આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક આપો અને કોમેન્ટ કરો. સરકારની આવી અવનવી માહિતીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો ફરી મળીએ નેક્સ્ટ ટોપિકમાં નવા વિડીયો સાથે.